હાલેલુયા. પણ એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બહુ જ આભાર માનું છું કે આજનો સુંદર દિવસ ઈશ્વર મારા અને તમારા જીવનમાં આપ્યો. અને દેવનું વચન જે આજે ફરી એકવાર મને જે આ દિવસમાં મળ્યું, કદાચ આજે તમારી આગળ શેર કરવાનો ઈશ્વરે મને તક આપી, તે બદલ પ્રભુનો બહુ જ આભાર માનું છું. બાઇબલમાં અને ખાસ કરીને જે બે બાબતો મેં આ સમયમાં જોઈ, અને તો એ છે મનુષ્યનો નેચર, સ્વભાવ. બાઇબલમાં પણ આવા બે સ્વભાવ વિશે વાત કરવામાં આવેલી છે. અને પહેલો સ્વભાવ તો એ છે કે ઈશ્વરનો સ્વભાવ. જેનેસિસ એટલે કે ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં પહેલી કલમમાં ત્યાં એવું લખવામાં આવ્યું છે કે દેવે સર્જન કર્યું. ઇંગ્લિશમાં તેને કહેવામાં આવે છે ક્રિએટર. અને બીજો સ્વભાવ શેતાન વિશે બાઇબલ યોહાન 10 અને 10માં લખ્યું છે તે પ્રમાણે કે ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવો. ઇટ મીન્સ કે ડિસ્ટ્રોયર, ટુ ડિસ્ટ્રોય. એટલે બે અલગ અલગ કેરેક્ટર બાઇબલમાં આપણે જોઈ શકીએ છીએ. એક સ્વભાવ છે ઈશ્વરનો કે જે સર્જન કરે છે, ક્રિએટ કરે છે. અને બીજો સ્વભાવ જે શેતાનનો છે કે જે તોડી નાખે છે, ડિસ્ટ્રોય કરે છે. આ બે સ્વભાવ વિશે જ્યારે આપણે જોઈએ છે ત્યારે આ બેમાંથી એક સ્વભાવ કદાચ મારા જીવનમાં હશે, કદાચ તમારા જીવનમાં પણ હશે. પણ આપણે તપાસવાની એ જરૂર છે કે મારો સ્વભાવ બીજાના જીવનોને ક્રિએટ કરે છે, બનાવે છે, કે અથવા તો મારો સ્વભાવ, મારું જે કામ છે એ બીજાના જીવનને ડિસ્ટ્રોય કરે છે, તોડી નાખે છે. જો આ બાબતો આપણા જીવન દ્વારા બીજાઓના જીવનોને બનાવનાર, ક્રિએટ કરનાર કે તોડી નાખનાર, ડિસ્ટ્રોય કરનાર છે, તો આપણે પ્રભુના વચનોમાંથી શીખવાનું છે અને આપણે આપણી જાતને બદલવાની બહુ જ જરૂર છે. કારણ કે જો આ બે બાબતો આપણા જીવનમાં છે તો આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જો તમે યહૂદાના જીવન વિશે જુઓ તો યહૂદા વિશે એવું કહેવામાં આવે છે કે સેલ્ફિશનેસ, લાલચને કારણે, પૈસાના લોભને કારણે તેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનને ડિસ્ટ્રોય કરવાનો નિર્ણય લીધો. અને એના જ કારણે બાઇબલ કહે છે કે તેમણે કેટલાક બહુ જ ઓછા સિક્કાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બીજાની સાથે સોદો કર્યો અને એવું કીધું કે હું જેમને ચુંબન કરીશ એ રાબી છે, તમે તેને પકડી લેજો. એટલે કે ઈસુ ખ્રિસ્તના જીવનને ડિસ્ટ્રોય કરવાના માટે તેમણે સેલ્ફિશ નેચરને લીધે એમણે આ કામ કર્યું. અને આપણે જાણીએ છીએ કે એ પરિણામ તેમના જીવન માટે કેટલું ભયંકર બન્યું. ત્યારબાદ જો આપણે દાનિયેલના પુસ્તકમાં વાંચીએ તો એવું કહેવામાં આવે છે કે દાનિયેલની સાથે બીજા ઘણા બધા જ્ઞાનીઓ એ રાજ્યમાં પણ હતા. પણ બીજા જે જ્ઞાનીઓ હતા, દાનિયેલના જ્ઞાનને જોઈને તેમને ખૂબ જ ઈર્ષા આવતી હતી, એનવીનેસ થતું હતું. અને તેના કારણે તેઓ નક્કી કર્યું કે તેઓ દાનિયેલના જીવનને શું કરશે? તોડી નાખશે, દાનિયેલના જીવનને ખતમ કરી નાખશે. અને રાજાની સાથે એમણે એવી રીતે વાત કરી, એવું ટ્રેપ કર્યું, એવી ચાલ ચલી. અને બાઇબલ પ્રમાણે એ બધા જ એમના ટ્રેપ, એમના બધા ચાલ ખોટા હતા. અને જેના કારણે તેમણે દાનિયેલના જીવનને ભયંકર મુશ્કેલીમાં નાખ્યું. દાનિયેલને કહે છે કે સિંહોના બિલોમાં નાખી દેવામાં આવ્યા. અને એમણે એવું ધાર્યું કે નાવ વી આર ડિસ્ટ્રોયર, અમે તોડી નાખીશું. બસ થેન્ક્સ ટુ ગોડ, બાઇબલ એમ કહે છે કે પ્રભુ ત્યાં દાનિયેલને બચાવવા માટે સિંહોના બિલમાં હાજર હતા. સિંહોના બહુ બંધ કરી દીધા અને પ્રભુએ તેમના સેવક દાનિયેલને બચાવી લીધા. બે બાબત અહીંયા આપણે જોઈ શકીએ છીએ. પહેલી બાબત છે કે પ્રભુએ તેમના સેવક દાનિયેલને સિંહોના બિલોમાં બચાવ્યા. વાય? કેમ? કારણ કે દાનિયેલ સાચા હતા. દાનિયેલે પોતાનું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને દાનિયેલે પોતાનું જીવન દેવને સોંપેલું હતું અને દેવના પાછળ ચાલનાર હતા. અને બીજી બાબત એવા લોકો હતા કે જે ડિસ્ટ્રોયર હતા. ખોટી રીતે ચાલ ચલી, ખોટી રીતે તેમણે પોતાની આખી જે યોજના બનાવી અને એના કારણે પરિણામ એવું આવ્યું કે તેઓને જ એ બિલમાં નાખી દેવામાં આવ્યા. There are two characters. One is character like God, like a Jesus, creator. Second character, it is like a devil, destroyer. ત્યારે આજે આપણે પોતાની જાતને પ્રશ્ન પૂછીએ કે વોટ ઇઝ માય લાઈફ? મારું જીવન કેવું છે? બીજાઓને તોડી નાખનાર કે બીજાઓને બાંધનાર છે? બીજાના કુટુંબોને તોડી નાખનાર કે બીજાના કુટુંબોને બાંધનાર છે? મારું જીવન, મારા શબ્દો, મારી સાક્ષી, કે જ્યારે બીજાના માટે કંઈ સાક્ષી આપું છું, બીજાના માટે કોઈ વાત કરું છું, ત્યારે મારું જીવન, મારા શબ્દો, મારા કામ તોડી નાખનાર છે કે બાંધનાર છે? જો તોડી નાખનાર છે તો હું તમને કહીશ, બાઇબલના વચન પ્રમાણે, દેવના વચન પ્રમાણે, યુ આર ઇન બિગેસ્ટ પ્રોબ્લેમ, યુ આર ઇન બિગેસ્ટ ટ્રબલ. તમે મોટામાં મોટા ટ્રબલમાં છે. કેમ? કારણ કે ઈશ્વર એને સાથ આપશે જે સાચો છે, જેવી રીતે દાનિયેલને આપ્યો. પણ જો તમે દાનિયેલના વિરોધીની જેમ ખોટી બાબતો, ખોટી ચાલો, લોકોની વિરોધ તમે દોડાવી રહ્યા છો, મંડળીમાં દોડાવી રહ્યા છો, સમાજમાં દોડાવી રહ્યા છો, કે જેથી કરીને
વ્યક્તિગત પોતાનો મનસૂબો સફળ થાય, વ્યક્તિગત પોતાની ઈચ્છાઓ સફળ થાય, પણ એ દેવની ઈચ્છામાં નથી, પણ એ બાઇબલ પ્રમાણે નથી, પણ તમારા કામો દેવના કામને તોડે છે, તમારા કામો બીજા વ્યક્તિગત જીવનોને તોડે છે, બીજાઓના કામોને નુકસાન અને ઠેસ પહોંચાડે છે, તો બાઇબલ પ્રમાણે તમે યોહાન 10:10 પ્રમાણે છે, યુ આર અ ડિસ્ટ્રોયર, તમે ડિસ્ટ્રોય કરનારા છો, જીવનોને તોડનાર છો. તો ફરી એકવાર દેવના વચન પ્રમાણે કહીશ કે સર્ચ યોર લાઈફ, તમે તમારા જીવનોને તપાસો, અને જો તમે ડિસ્ટ્રોય કરનારા છો, પ્રભુ ઈસુની પાસે આવો, પાપનો પસ્તાવો કરીને પ્રભુને કહો કે પ્રભુ મારી ભૂલ થઈ ગઈ છે, નાઉ આઈ ડોન્ટ વોન્ટ ટુ બી ડિસ્ટ્રોયર. હવે હું તોડનાર નથી બનવા માગતો, પણ બાંધનાર બનું છું, લાઈક યુ, તમારી જેમ સર્જનહાર, બીજાના જીવનોને બનાવીશ, શબ્દો દ્વારા, પ્રાર્થનાઓ દ્વારા મદદ કરીશ. તો પ્રભુની પાસે પાછા આવીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપીએ, અને પ્રભુને કહીએ કે જે કેરેક્ટર પ્રભુ તમારી પાસે હતું, જે આત્મા તમારી પાસે હતું, લાઈક અ ક્રિએટર, જીવન બાંધનાર, કુટુંબ બાંધનાર, મંડળી બાંધનાર, લોકોને બાંધનાર, અને કેરેક્ટર પ્રભુ તમે મને આપો. હું તમને કહીશ કે ઈશ્વર તમને એ આત્મા આપશે કે જે આત્મા પ્રભુની પાસે છે, અને તમે જીવન તોડનાર નહીં, ખોટા માર્ગમાં ચાલનાર નહીં, જૂઠું બોલનાર નહીં, સેલ્ફિશ નહીં, પણ દેવના વચન પ્રમાણે તમે ખરેખર ક્રિએટર બનશો, અને પ્રભુ તમારા કામથી, તમારા જીવનથી ખુશ થશે, આશીર્વાદ આપશે. સર્ચ યોર લાઈફ, પોતાના જીવન વિશે વિચાર કરો, એન્ડ ડોન્ટ બી ડિસ્ટ્રોયર, તોડનાર ન બનતા, બી એ ક્રિએટર લાઈક ગોડ, દેવની જેમ સર્જન કરવાને માટે બનીએ અને સર્જન કરનારા બનીએ. પ્રભુ આ વચન સમજવાના માટે તમારી સહાય અને મારી પણ સહાયને મદદ કરે. આમેન, આમેન.